ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો આજ છે રવિવાર, એટલે આજે આપણે એટલે અંદર જવાનું બધા ફરવા જવાનું મમ્મી પપ્પાની આવ્યા છે એટલે. તો પહેલાં બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ. ગુડ મોર્નિંગ સૂર્ય. ગુડ મોર્નિંગ પદી. એડ ખાવું છે. તો ગાઈસ તો હવે ખાઈ લઉં, હું ખાઈને પછી જવું ઓફિસે. શાક તો હજુ બને છે હજુ. તો ચલો ગાઈસ તો સીધા મળીએ હવે ઓફિસે. ફાઇનલી ગાઈસ ઓફિસે હું આવી ગયો. બાઇક આંકર મૂકી દીધી. આજ તો એકલી જ બાઇક હશે, જેમ કે બધાને રજા છે રવિવાર, એટલે બેંકવાળાને અમારી ઓફિસવાળાને ખાલી મારા ને પંકજના સિવાય રવિવારે રજા નહીં હાલતા. બોલો. તો ગાઈસ ચલો જઈને ઓફિસ ખોલું, જે કામ હોય પતાવી દઉં. આજે તો કહો થોડુંક મોડું થઈ ગયું, 8:30 થઈ ગયા. તો ફાઇનલી ગાઈસ ઘરે તો હું આવી ગયો. આ પડી બાઇક માંડ ઘરે પહોંચ્યો. ઘરે કોઈ લાગતો નહીં, તડકો એવો પડે ને ગાઈસ. તો ઓફિસે ઘરે આવતા એમ થાય જાણે ઘર આવે. હેલો ગાઈસ, ખાવું ભૂખ લાગી મને. તો ગાઈસ તો ભૂખ લાગી છે જબ્બર, કેમ કે 2 વાગી ગયા, 2 નહીં 3 વાગવા આવ્યા. તો ખાઈ લઉં, હું ખાઈને પછી થોડોક આરામ કરી લઉં. શું બનાવ્યું ખાવામાં? તમને ભાવશે બેને ગિલોડીનું શાક. પણ સારું હે, પણ મસ્ત શાક બન્યું એક નંબર. પણ મને ભાવતું જ નહીં. પણ મસ્ત બન્યું હોય. ચાક તો ચાખો જ ખરા. જોઈને જ નહીં ભાવતું મને. તું જોઈને નહીં ભાવતું. તો ગાઈસ મને ભાવતું નહીં એવું શાક બનાવ્યું અમને ગિલોડીનું. અમને નતું ભાવતું તો અમે ખાધું નહીં. ખાવાથી સારું લાગ્યું નહીં અલી. ના માખણ ખાઈશ. માખણ હે એમ ને? માખણ મિશ્રી ખાઓ કન્ના. તુમ કન્હા હો કન્હા. એક માન નહીં ખાઓ. ચલો ખાઈ લઉં. કેરી છે એટલે વાંધો નહીં. તો ગાઈસ નાઈ ધોઈને તો તૈયાર થઈ ગયો. હવે મમ્મી પપ્પાની તૈયાર થઈ જાય પછી જઈએ અંજાર. માથું એવું રહ્યું ને ઘડીક જેવું બહારના કરી લઈ ગયા. કેમ કે ઘરે તો બહુ બફારો થાય, રહેવાતું ના. બફારો મારે ને તો ઘરમાં રહેવાતું જ નહીં. અને એક તો આટલી નાની પંખડી અને બધું ઘરમાં જો હજુ હવે બધા ખાઈને આલુ પાથિયા બીજી દંડ ખાય પૂછાત્યા. ગાઈસ હું ઘડીક જવું બાનરના ગલ્લે બેહવા. અહીંયા થોડોક પવન સારો આવે. હા મારા બાબાનો ગલ્લો. તો ગાઈસ મારી મમ્મી જો માર જેમ બ્લોગર બની જે વિડીયો બનાવે આખા ઘરના. અને સૂર્યની તૈયાર થાય રહ્યા. આ બધા તૈયાર થઈ જાય પછી જઈ પપ્પા તૈયાર થઈને બહાર જઈએ છે. અને મમ્મી શીખે બ્લોગિંગ ચાલુ કરીશું, વિડીયો ઉતાર કરે. પપ્પા આવી ગયા તો હેડો તૈયાર થઈ ગયા તો પછી ચાણે આવશે ના કે. તો ગાઈસ તો ચલો બધા તૈયાર થઈ ગયા, તો હવે જઈએ. મોટું ના આવે કંઈ નહીં. તો ચલો ગાઈસ તો હવે જઈએ અંજાર ફરવા માટે. ફાઇનલી ગાઈસ તો બધા તૈયાર થઈ ગયા. પપ્પાની લે એક્ટિવા અને અમે લઈ બાઇક લઈને જઈએ. હા આવે વાર ના આવે ને અંદર મેઘ પર ઉપર ને મેઘ પર હિન જતો જાઉં. હા મેઘ પર હિન એટલે મેં પાડ્યું તો તમે આગળ કરો એટલે હું આવું. તો ગાઈશ તો હવે જઈએ અમે. એટલે ગાઈશ તો પૂરો પરિવાર સાથે જેસલ તોરણની સમાધિ આવી ગયા છે. તો જઈએ બધા અંદર. તો ગાઈશ તો ચલો જઈએ હવે અંદર. આટલા સુધી તો તો ગાઈસ તો જેસલ તોરણની સમાધિની મંદિરની અંદર તો આવી ગયા અમે. ખુલ્લી સાઈડ જવાનું છે આમ. પપ્પા ત્યાં ગયા હતા. પણ
ઈ ફોટા પાડજો, પેલા દર્શન તો કરી આવો. કોઈ જાવ નહીં માંગતો, કોઈ ઉતારવા નહીં માંગતો કોઈ. તો મમ્મી મમ્મી તો હા તે તાર નહીં જાવ દર્શન કરવા? તાર નહીં જાવ? તાર નહીં જાવ? તો ગાઈસ કોઈ અંદર જવા નહીં માગતું. બોલો બૂટ ઉતારવા બધાને કાંઠા પડે. તો ગાઈસ મંદિરની અંદર તો એની જાત ઉતારવા દે ગાઈસ. આ જેસલ જાડેજાની કોળી નામ है तोरी कोड़ी, એની સમાધિ આઈકન है. અને આ જેસલ જાડેજા કચ્છની ધરતીનો કળો ના. ના એ જો ગાઈસ લખેલો કચ્છની ધરતી જો કળો ના, જેસલ જાડેજા. તો ગાઈસ કોઈ મંદિરની અંદર તો બધા દર્શન કરીને તો આવતા રહે. તો હવે જઈએ બજારમાં તલવારને એવું લેવાનું એટલે. તો ગાઈસ મમ્મી તો ગામડે જેવો બધાને બતાવવા માટે વિડીયો એવું બનાવે છે. અમે આઈકન ઉભા હતા, ફોટાને એવું પડાવી લીધું પૂરી ફેમિલી અંગાત. અને હવે જઈએ બજારમાં. આજે મમ્મી તો વિડીયો ઉતારશે. હે તું જાતી અમે તો બધા જઈને આવ્યા. જા ગાઈસ તો મમ્મી જેવું બારે ઉભો રહું, બધા આવે તો ગાઈસ તો બધા અહીંયા જઈએ અંદર. અંદર તો ગાઈસ વિડીયોને ઉતારવાની ના પાડી, બોર્ડ મારેલું છે. હા મેં બોર્ડ મારેલું કે વિડીયોગ્રાફીને એવું કરવું નહીં, એટલે એ બાજુ બહુ જતો નથી. બાકી આવીને તમને દેખાડ દઉં સમાધિની. અને પપ્પાની તો ફોટા પડાવે છે. મમ્મી તો દર્શન કરીને આવી ગઈ છે. તો ચાલો જઈએ બજારમાં ફરવા માટે. ગાઈસ તો આ જો ગાઈસ આ બ્લોગ લેવાની ના પાડે છે, ફોટા પાડે છે એટલે. રીલ્સ બનાવે ગાઈસ, રીલ્સ મંદિરમાં. મંદિરમાં ના બનાવવાની હોય રીલ્સ, મંદિરમાં. તો ચલો ગાઈસ તો જઈએ બજારમાં. બધા આવી ગયા દર્શન કરી. તો ગાઈસ તો ચલો જઈએ બજારમાં. આજે તલવારને એવું લેવાનું પપ્પાને એમને. પપ્પા તો આગળ જ જઈ પહોંચે. પપ્પા અહીં તલવારનું પૂછા કરે છે શું ભાવ છે, શું કે કિંમત? 700 500 આવી જાય ને આમ કાઢું તો નિયમ હોય. તો ગાઈસ મમ્મી પપ્પાની જો તલવાર જુઓ ઘરે લઈ જવા માટે ગામડે. हाँ चलेगा, 2 दिन बस. ये दरवाजा कौन सी? वो हैवी वाली है. अच्छा पीतल वाला हैवी वाला. हाँ दे दो इनको दो. कितने वाला? आवरिया पत्ता फिर नंबर फोन करूँ. फाइनली गाइस तलवार तो લઈ લીધી છે. તો હવે જઈએ બજારમાં ફરવા માટે. જોઈએ હવે પપ્પાને એમને શું લેવું છે. તો ગાઈસ તો તમને દેખાડું અંદરની બજાર.
ગાઈસ જેને પણ તલવાર ને એવું લેવું હોય તો અહીંયા અંજારની બજારમાં આવતું રહેવાનું. ગાઈસ અમે પહેલાં એક નાના હતા તાણે ત્યાં જેસર તોરણની સમાધિ આવતા ને ત્યાં જૂની ટીવી લાગેલી હતી ને તો આખો દાડો જેસર તોરણના જ પિક્ચર ચાલુ હતા. હવે તો એવું કંઈ જોવા જ નહીં મળતું કેમ કે કેસેટું ને એવું તો બંધ થઈ ગયું. શું લીધું? હે શું લીધું? આ ત્યાં જાય તો સુરીની પપ્પા તો અહીંયા ઊભા, હું લઈને આવ્યો. તો કાંઈ કિંજલ ને એવું તો મોટડી ને બધું રહેશે. મમ્મીએ બંગડીને એવું લીધું. તો ફાઇનલી ગાઈસ ઘરે તો અમે આવી ગયા છે. બહુ થાકી ગયો હું તો મમ્મીની તો બધા ખાવાનું બનાવે છે 3 જણા. પપ્પા ખાઈ લે મોમોસ. અને મોમોસ ને એવું લાવે છે, જ્યુસ ને એવું લાવે છે. તો ચલો ગાઈસ, તો ગુડ નાઇટ, મળીએ કાલે નેક્સ્ટ વ્લોગ.